રાપરમાંથી ઝડપાયેલા હરિયાણાના શૂટરના આપ નેતા સાથે સંબંધ હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે અને ફોટો અને વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે। આશ્રય આપનાર તાર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા તાર જે છે તે જોવા મળી રહ્યા છે। ખેડૂત રાત્રિ સભામાં ઇટાલિયા અને ઈશુદાન ગઢવી જે સમયે ઉપસ્થિત હતા તે દરમિયાનના દ્રશ્યો જે છે તે વાયરલ થયા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો વચ્ચેના ફોટા વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અને હોદ્દેદારો વચ્ચે શૂટરોની તસવીર જે છે તે વાયરલ થઈ રહી છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ સાથે બંને આરોપીના ફોટા જે છે તે વાયરલ થતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। તો બીજી તરફ કુખ્યાત ગેંગના શાર્પ શૂટર સ્ટેજ પર ખુલ્લે આમ ટહેલતો જોવા મળતા અત્યારે ચકચાર જે છે તે મચી ગઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીની ચેમ્બરમાં બંધ દરવાજે ગેંગસ્ટર સાથે કયા પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું તેને લઈને પણ સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। આપણા એક્સક્લુઝિવ તસવીરો જે છે તે દેખાઈ રહ્યા છે કે જ્યાં જે કચ્છની અંદર જે કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીને લઈને ગુજરાત એટીએસ કે જેમણે કાર્યવાહી અગાઉ કરી હતી પૂર્વ કચ્છ પોલીસે 21 તારીખે 2 આરોપીને દબોચ્યા। તો બીજી તરફ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જે છે તે અત્યારે મૌન ધારણ કરીને બેઠી ગયા છે। કોઈ જાતનો જવાબ ન આપી રહ્યા હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। ત્યારે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જે છે તે વિવાદમાં સંપડાયા હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે। આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં જે શૂટરો છે એમને આશરો આપનાર એને રાખનાર જે વ્યક્તિ છે એમની એ વિડીયો એ રીલ જે છે તે વાયરલ થઈ રહી છે। તો બીજી તરફ પોલીસે જે છે તે અગાઉ પણ એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એટીએસ પણ ત્યાં હતી। એટીએસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી જે હરિયાણાની રોહિત ગોદારા નવીન બોક્સર ગેંગના શાર્પ શૂટરો સાથે આ હોદ્દેદારોના ફોટા વિડીયો જે છે તે વાયરલ થતા ચકચાર મચી હતી। મિત્રો આમ આદમી પાર્ટીએ વીણી વીણીને પોતાની પાર્ટીની અંદર ખંડણી ખોરો બુટલેગરો છેડતી બાજો બટકા બાજો લુખ્ખાઓ આવારા તત્વો વીણી વીણીને ભરતી તો કરતા જતા આમ આદમી પાર્ટી વાળા હવે તો આમ આદમી પાર્ટી વાળાઓએ હોજ વટાવી દીધી ભાઈ। હવે તો આ લોકો શાર્પ શૂટરોને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે। પોતાની પાર્ટીમાં શાર્પ શૂટરોની ભરતી કરી રહ્યા છે કે જે શાર્પ શૂટરો ઓલા મોટા મોટા ગેંગસ્ટરોના કહેવા પર કોઈને પણ ગોળી મારી દે એવા લોકોને આમ આદમી પાર્ટી પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે। કચ્છની અંદર આ પોતાની જાતને મોટા નેતા સમજતા એવા આપના નેતાઓની સભામાં સ્ટેજ ઉપર આ શાર્પ શૂટરો આરામથી હરતા ફરતા જોવા મળ્યા। તમે વિચાર તો કરો શાર્પ શૂટરો આમ આદમી પાર્ટીની સભાના સ્ટેજ ઉપર આંટા ફેરા મારી રહ્યા છે। આ છે આમ આદમી પાર્ટીની અસલિયત, આ છે આમ આદમી પાર્ટીની સચ્ચાઈ। અને બીજી તો સૌથી મહત્વની વાત આમાં એ છે કે કચ્છની આમ આદમી પાર્ટીની મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી સાથે આ શાર્પ શૂટરોના ફોટા વાયરલ થયા છે। આ આમ આદમી પાર્ટીની મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી ઓફિસની અંદર આ શાર્પ શૂટરોની સાથે જન્મદિવસ મનાવી રહી છે અને એકબીજાને કેકો ખવડાવી રહ્યા છે। તમે વિચાર તો કરો કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આ શાર્પ શૂટરો વચ્ચે કેવડો સંબંધ હશે કે પોતાની ઓફિસની અંદર આ શાર્પ શૂટરોની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અને પાછી આ આપની મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી લાજવાના બદલે આ બેન તો ગાજી રહ્યા છે। આ મીડિયાને ધમકી આપી રહ્યા છે કે ભાઈ તમે મીડિયા આમ છો તેમ છો, તમે કોઈ પણ જાણ્યા વગર મારા નામના આવા ન્યૂઝ કેમ ફેલાવી રહ્યા છો, મારી ટીમ લીગલ કરશે, લીગલ રીતે ચાલશે। અરે કોને ધમકી આપી રહ્યા છો? એક તો ચોરી કરવી છે અને ઉપરથી ધમકી બીજાને આપવી છે। તમારે લીગલ કરવા જ મળો। જ્યારે આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓ ફસાઈ જાય છે, આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટા આવા આરોપીઓ સાથે વાયરલ થાય છે ત્યારે આ લોકો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દે છે। આ તો સારું થયું કે આ આપની મહિલા નેતાના આ શાર્પ શૂટરો સાથેના ફોટા થોડા
મીડિયાની સમક્ષ આવી ગયા. નકર તો આ ડોક્ટર કાયનાત અંસારી આમાં પણ ભાજપનું ષડયંત્ર છે એમ કહીને એવી વાત ઉડાડે કે ભાજપના લોકોએ, ભાજપના નેતાઓએ અમારી સભાને ડિસ્ટર્બ કરવા માટે થઈને આવા શાર્પ શૂટરોને મોકલ્યા. હા તો સારું છે, ફોટા વાયરલ એની હારે થયા છે. નકર તો આમાં આ લોકો ભાજપનો વાંક કાઢી દે. કારણ કે આ લોકોને ખોટું બોલવું, ખોટું કરવું એ આમ આદમી પાર્ટીના નેતાઓનો ધંધો જ છે. અને પાછા ધમકી આપે છે લીગલ કરવાની. કરવા જ મનો. કોઈ રાહ જોતા નહીં. કાલ કરતા હો તો આજ કરજો, અને આજ કરતા હો તો અત્યારે જ લીગલ કરવા માંડજો. જ્યારે તમે લોકો ફસાઈ જાઓ છો, તમારું જૂઠ પકડાઈ જાય છે, ત્યારે આપના નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે. તમારો સંબંધ શાર્પ શૂટરો સાથે છે. તમારા ફોટા વાયરલ થયા છે ડોક્ટર કાયનાત અંસારી બેન. એટલે તમારે આનો જવાબ તો આપવો જ પડશે. એટલે ધમકી બમકી મારવાનું રહેવા દો અને સત્યને સ્વીકારી લો. અને તમારે લીગલ કરવું હોય તો મારા ઉપર પણ કરી દેજો, કોઈ વાંધો નથી. ચાલો તારે ગુજરાતની જનતા, આ આમ આદમી પાર્ટી લુખ્ખા પાર્ટી છે, એટલે આવનારા સમયમાં ધ્યાન રાખજો.